વડોદરામાં ઇસ્કોન મંદિરથી 45મી ભગવાન જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ ભક્તિ અને ઉત્સાહથી ગુંજ્યું શહેર। અષાઢી બીજના પાવન અવસરે વડોદરાના હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની 45મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી કરાવવામાં આવ્યો હતો। વૈદિક મંત્રોચ્ચાર, પૂજન વિધિ અને જય જગન્નાથના ગગનભેદી નાદ વચ્ચે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામી, ડીસીપી, એસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સંત મહંતો, રાજકીય આગેવાન અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ભગવાનના રથને ખેંચીને દર્શનનો લાભ લીધો હતો। પરંપરાગત રીતે નીકળતી આ 45મી રથયાત્રા રેલવે સ્ટેશનથી કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જુબેલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, ન્યાય મંદિર, મદન ઝાપા રોડ, કેવડા બાગ થઈ પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સમાપન પામશે। રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા માટે સમગ્ર રૂટ પર શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ સતત રૂટ પર નજર રાખી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા રહ્યા હતા। ભગવાન જગન્નાથજીના દર્શન માટે માર્ગ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને સમગ્ર शहर भक्तिमय वातावरण में रंगाई गયું હતું। दिव्य मंगलमय अवसर है। भगवान जगन्नाथ जी रथ पर आरूढ़ हो गए हैं। सभी को दर्शन देने के लिए भगवान अभी नगरचर्या करेंगे। जितना भक्त लोग उत्सुक हैं उतने ही जगन्नाथ जी भी उत्सुक हैं अपने भक्तों का दर्शन करने के लिए। आपके चैनल को देखने वाले सभी लोगों से मेरी प्रार्थना है कि बड़ी सावधानी, सतर्कता और श्रद्धा के साथ में भगवान का दर्शन लें और अपने दिवस को मंगलमय बनाएं। जय सिया राम।